YouTube ફેમિલી કેમ છો બધા મજામાં। સ્વાગત છે તમારું આજના ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજે સવારમાં આપણે આવી ગયા છે ખેતરમાં ને સુખનો સૂરજ ઉગી ગયો છે મિત્રો। જો ને મિત્રો વાગી રહ્યા છે સવારના 7 ને આપણે ખેતરમાં કેમ આવ્યા તો તમને કહું કે ખેતરમાં વાવી છે આપણે માંડવી। તો એમાં મોરલા બહુ કવરાવે એટલા માટે મોરલા કવરાવવા આપણે આવવું પડે। તો મિત્રો આપણે જે માંડવી વાવી છે મોરલા નુકસાન એ કરે કે જે માંડવી ઉગી જાય એમાં કંઈ નથી થતું, એ ઉગતે આવે એમ કે આ ઉગતે આવે ને માંડવીના દાણા હોય તો એ ખેંચીને બગાડી નાખે માંડવી મોરલા। એટલા માટે આપણે સવારમાં આવવું પડે ખેતરમાં। ને એક બાજુ આપણી માંડવી ઉગી ગઈ છે અને બીજી બાજુ કહું તો માંડવી નીકળી પણ ગઈ છે, કેમ કે ઉનાળાની માંડવી હતી તો એ માંડવીને આપણે કાઢી નાખી છે ને પડું થઈ ગયું છે ખાલી। આમાં જુઓ ને ખેતરની બાજુમાં જંગલ છે, એ આગલા વ્લોગમાં તમને કીધું જ હતું, ન જોયો હોય તો તમે જલ્દી જોતા હો આગલો વ્લોગ। ને મોરલાને આવવાની સરળતા રહી કેમ કે જંગલ રૂપા તો સીધા ખેતરમાં ગળી જાય, એટલા માટે આપણે સવારમાં ખેતરમાં આવવું પડે। તો મિત્રો અટાણે હું આવી ગયો છું ખેતરના પાવે બેઠો છું ને અહીંથી તમને મોરલા બતાવું ને મારી સામે જ મોરલા બધા બેઠા છે। જુઓ તમને દેખાતા જ હશે મોરલા બેઠા છે, એ વાટ જોવે છે કે આ જાય એટલે સીધા ખેતરમાં આવી ને માંડવી ખાધે રાખી આપણે। પણ હું એમ કઈ જવાનો છું નહીં, કેમ કે આપણે જાવ 10 વાગ્યા સુધી બેસવું પડે ને આમથી માટા મારીએ ને તમને નજારો બતાવું। જુઓ તમે આખું લીલું છે જંગલ છે, કેમ કે 2 વખત વરસાદ આવી જશે ને ફરતે જંગલની વચ્ચે આપણું ઘર પણ આવેલું છે ને આપણા ઘરની બાજુમાં જ છે આ વાડી આપણી। તો જવા આવવાનું પણ આપણને સહેલું રીતે પડે, કેમ કે સેટું હોય તો બહુ ઘણો ખરો વાંધો આવે, બધી હારી જવું પડે। તો આપણી વાડી તો ઘરની પાસે જ છે એટલે સીધું આયલો આપણે ખેતરમાં વહી આવવાનું કામ હોય એટલે। મિત્રો આપણા ખેતરની બાજુમાં જંગલ છે એટલે ચકલીના મોરના મીઠા મીઠા અવાજો પણ આપણને સંભળાય ને આખું જંગલ પક્ષીઓના કલરવથી ગુંજે છે સવારમાં, એટલે મીઠા મીઠા અવાજ આવે છે। એમ કે તમને અવાજ આવતા જ હશે, થોડી વાર શાંત વાતાવરણ રહે તો અવાજ આવી શકે। વધારે પડતી ચકલીઓ બોલે છે ને હું અટાણે આવી જશે આપણી ઝૂંપડીએ ને ખાટલે બેઠી ઘડીક। તો મિત્રો તમે વિચારતા હું ભેહું સારવા કેમ આવ્યો હતો તો ખેતરમાં, તમે એવું શું કે અચાનક આપણે ભેહું સારવાનું થઈ ગયું તો આપણે ભેહું સારવા આવી ગયા। ભેહું આપણે ન્યાવડામાં સરે છે મિત્રો, ને તમારા ગીરનો નજારો જોતો હોય તો આપણી વાડીએ જ આવવું પડે મિત્રો। જુઓ તો મિત્રો આપણે ભેહું અહીંયા સરે છે ને કરમદીનું ઝાડવું આપણને મળી ગયું છે। કરમદી છે જ આમ તો પહેલેથી મારે અહીંયા, એમાં કરમદા પણ છે પાકલ, એમને બતાવું હું મિત્રો। આજે કા તમને દેખાય છે એ કરમદા છે, તમને હાથમાં લઈને બતાવું કરમદા મિત્રો। આ મોટા મોટા બહુ છે
મીઠા પણ છે મિત્રો. તમને ખબર તમારે ગીરમાં જવું પડે. ખબર નહીં કે જંગલની સાઈડ ન રહેતા હોય જંગલમાં. મિત્રો એટલાક આપણે કામદા વહી લીધા છે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કોણે કોણે કામદા ખાધા છે. આપણે આવી જશે પૂરા મહિને રાવણ આંબા છે. તો મિત્રો હાલ આંબા देखो देखो काला काला Del tutti તો મિત્રો હવે આવી જશો ભેંસોને લઈને ખેતરમાં, કેમ કે અહીંયા જાહેર વાવી છે તો વઢાઈ જશે ને એમાં સારવાનું છે. હવે મિત્રો આપણે ભેંસ ચડીને ઘરે આવી જશે અને મોટર ચાલુ કરવા આવી જશે, કેમ કે વાવવાનું છે પાણી. આપણે મોટર ચાલુ કરી. તો મિત્રો અટાણે આપણે વાવી રહ્યા છે ઘાસમાં પાણી ને પછી વાવવાનું છે જાહેરમાં. તો અટાણે તડકો પણ એવો છે ને હાથ જવાય જો વાગી રહ્યા છે 3 ને તડકો ઓછો લાગે એટલા માટે આપણે આ ટોપી પહેરી છે. ટોપી પહેરી આપણે પાણી વાવીએ છીએ અટાણે. તો વ્લોગને આપણે અહીં એન્ડ કરી નાખીએ. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું તમને આવા જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.